સ્વસ્થ આહારથી વ્યક્તિ સ્વસ્થ રહે છે, તબીબોને સલાહ આપે છે અને ફિટ રહેવા માટે સારો ખોરાક જરૂરી છે. સ્વસ્થ આવવા માટે દૂધ અને શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, અન્ય પોષક તત્વોમાં હાજર છે, પરંતુ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. અહીં કહીએ કે વિચારવા જેવું કે અંગે વૈજ્ઞાનિકો ચેતવણી પણ આપી છે કે ચાલો જાણવાનું પ્રત્યેક કરીએ કે પ્રકારના દૂધ હૃદયને પણ બીમારી કરી શકે છે. આ સાથે કેવી રીતે સાવચેતી રહેવું જોઈએ. દૂધ પીવું હૃદયના રોગ અને સંકેતમાં મીડિયામાં રિપોર્ટ અનુસાર બ્રિસ્ટોલમાં આ યુનિવર્સિટીમાં પીએચડીમાં કરી રહેલો વૈજ્ઞાનિકે દાવો કર્યો દૂધ સહિતના ડેરી ઉત્પાદનોનું સેવન હૃદય રોગ થઈ શકે છે અને ધીમે ધીમે લોકોના સમસ્યાઓ વધી છે. ગંભીર રીતે સમસ્યાઓ પેરોલ દૂધનું સેવન કરતી વખતે સાવચેતી રહેવું જોઈએ. ડોક્ટરે જણાવ્યું દૂધની મિલ્કશેકમાં મોટી માત્રામાં સેચ્યુરેટેડ ફેટમાં આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેને જણાવ્યું હૃદયની રક્તવાહિની અને અભ્યાસ કરવામાં આવેલો બહારના આવેલા ઉચ્ચ ચરબીવાળા ડેરી ઉત્પાદનમાં આ રાનું ઓછી ચરબીવાળું દૂધ પીવાના લોકો સંતુલિત ચરબીવાળો ખોરાક લેશે અને વધુ એટેકનું જોખમ પણ વધી શકે છે અને આ ડાયાબિટીસ થવાના અને ઓછી હોઈ શકે છે. ત્યારે સુગર મિલ્કમાં આ ઓછી ચરબીવાળું દૂધનું વધુ સારું માનવામાં આવે છે.